જય ભીમ દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આપણે બીજો એક ઓડિયો લઈને આવ્યા છીએ મનસુખભાઈનો, જે સાપર વેરાવળના જે વિનેશભાઈ છે, જે સમૂહ લગ્નમાં જીતુભાઈ વાળાને એક લાફો મારી લે છે. અને મનસુખભાઈ રાઠોડનો મગજ ફાટ્યો ભાઈ, ફાટવા વાળો ફાટ્યો ને કર્યો ભાઈ વિનેશભાઈને ફોન. અને વિનેશભાઈને ગેંગે ફેફે થઈ ગઈ, મમરા ભરી દીધા. અને મનસુખભાઈ તો બહુ એને ખીજાણા. અને એ ભાઈ તે ગાળ્યું બોલવા માંડ્યા ને કેવું કેવું બોલવા માંડ્યા ને આવું સમાજ વિશે પણ થોડુંક ગાળ્યું બોલ્યા. તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો મિત્રો. આમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ. બથોરભાઈ, હા બોલો બોલો. મનસુખભાઈ બોલું. હા બોલો બોલો. તમારું આખું નામ કીધું? વિનેશભાઈ કારાભાઈ બથવાર. વિરેશભાઈ. હવે મેં કીધું ઓલું તમારું કઈક ઓલો વિડીયો મેં જોયો હતો. હા કયો? કઈક ઓલા જીતુભાઈ તમે કઈક દારૂ પીને લાફો મારી લીધો. દારૂ પીધો તો તમને ખબર હતી? હે? દારૂ પીધો તો તમને ખબર હતી? તમે દારૂ ધંધો જ કરો છો ને? હું દારૂ પીધો છું. ધંધો તો ભલે કરતા પણ પીધો તો એ ખબર હતી? ધંધો કરતા તો આપણે કોઈ પ્રોગ્રામમાં દારૂ પીને કોઈના પ્રોગ્રામમાં જઈને એવું બગાડવાનું કામ કરાય? નો કરાય, વાત સાચી છે પણ તમે કોઈ કલાક હવે મારે સાંભળો, તમારું સન્માન ન કરો ને તમે કોકને મારો. સલમાન ગયું હાલ્યા માથે મનસુખભાઈ. સલમાન આપણે જોતું નથી હો. એવા કેટલાય પૈસા હું દઉં. તોય કઈ તમે પૈસા આપો છો પણ નાગરિક કરે ને ઈ નાગરિક હું કરે ને ઈ એક વાત હતી, સમજાણું? જીતુ વાળાનો હું વાક હતો એ મને કહો તો. એટલે ઈ મને ખબર ન, બાકી મેં કીધું કાર્ય કરશે એટલે. તો હોય કઈ પણ તમે કલાકાર ને એને મારી લ્યો તો તમને ખ્યાલ હતો? તમે 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 નશામાં હતા કે તમને ખબર નહોતી? એટલે નશા બસામાં નશા બસામાં નતો, બધું ભાન જ હતી હો. તો તમારે મારે આપણે દારૂનો ધંધો કરતા ને આપણે પાસે પૈસા આવતા જ ગમે ત્યાં આપણે બળજબરી વાપરીને ગમે ત્યાં તાકાત લગાડી. ઈ વ્યાજબી થોડી, એમ કહું. ઈ તો નથી વ્યાજબી, વાત સાચી. હા, તમે કોઈને લાફા મારી લ્યો તો તમે કોકના પ્રોગ્રામ, હું તો કોઈ પીધું હોય ને આપણે આવી દાદાગીરી કરવી, કોઈને એવા સમૂહ લગ્નમાં જવાય જ નહીં ને. હા, કોઈનો પ્રસંગ બગાડવા જવાય? હું કે જાતો જ નથી. તો તમે આ ગયા તો એવડેનો પ્રસંગ બગાડ્યો તો હું ઈ વ્યાજબી વાત છે ને? પછી તમે ઓલાને પહેલા માથા હાથ ફેરવો અને પછી તમે લાફો મારી લીધો. હા, તો ઈ હારી વાત છે. તમે કોક જાહેરમાં લાફો મારી લીધો તો તમે તમારી ઇજ્જત, તમને તમારી ઇજ્જત વાળી, તમે કોકને મારી લીધું તો ઓછી તને માર્યો, પણ તમે કદાચ જાહેરમાં ઉભો રાખીને બે લાફા માર્યો તમને સારું લાગશે? કાઈ ઓછીતાનો જાહેરમાં જ માર્યો હે તો જાહેરમાં તમે નહીં, જાહેરમાં કોક બે લાફા મારશે તમારી આબરૂ આવે કોક બારવા જાહેરમાં બે લાફા. હે? હા આવે કોક બારવા. તો તમે મારી શકો, બાકી બીજા તમે ન મારી કે? તમે યાર મનસુખભાઈ વાત નથી સમજતા કઈ. હું સમજુ છું. તમે ઓલા જીતુ વાળાને લાભો મારી લીધો, ઈ તમે મારી શકો, તમે કોઈ મારી ન શકે એવું માનો? એ તો મને મારી હકે એવું થોડું કોઈ મારવા તો પછી કોકના પ્રસંગ. હું તો એમ કઉ છું ભાઈ, જો તમારા બુદ્ધિ હોય, આપણે દારૂ નો પીધે દારૂ ધંધો કરતો હોય તો દારૂ ધંધો કરો તો તમે તમારી રીતે કર્યા કરો ને. પણ તમે સમાજમાં જઈને તમે તમારી ઓલી જીતુ વાળા દારૂમાં જ માર્યો એવું નથી. મેં તમારી વાત માન લીધો છે એમ કહું છું. તમે આખી વાત સમજતા નથી. તમારે કોઈ પણ આવી રીતે દબાવવાના. એટલે હવે એમ કહો જીતુ વાળા પાંચ માલ લીધો એટલે માર્યો એવું કયો? હવે ઈ તો તમે અટાણે એમ કયો ને જીતુ વાળા પાંચ માલ માંથી માથાકૂટ થઈ હતી એમ કહી દો. તમે ત્યાં આગળ સમૂહ લગ્ન માં ગયા હતા, ત્યાં માલ લેવા ગયા હતા એવું કહી દો. તમારો બચાવ જ ખાલી આપણે કરવો હોય તો આપણે કહેવાનું ભાઈ હું ત્યાં માલ લેવા ગયો હતો અને માલ લેવા, કેમ કે ત્યાં આગળ માલ ની બાટણી હાલતી હતી, ત્યાં આગળ કોઈના સમૂહ લગ્ન હતા એમ. એટલે આપણે આપણું કામ જે હોય એટલા પૂરતું કરાય. આપણે કોઈને ડીંડક કરીને તમે કોઈનું ઓલું કરો તો ઈ વ્યાજબી વાત નથી. એમ જવાય તમારે કોઈ પ્રસંગમાં જવાય જ નહીં. લ્યો ઓકે, જાતો જ નથી પણ જોયો કે જતા ઈ તમારા માટે ફાયદો, કેમ કે તમારો જોયો કે કેટલા સમૂહ લગ્ન, કેટલા દલિતના પ્રસંગો, કેટલા રેલિયો બેલિયો કેટલું ક્યાંય જાવ છો મને જોયો ક્યાંય? તમે અમે તો જાવ લાવા ભવાના કરો, બીજું સારું તો ન કરો. જાતો જ નથી ક્યાંય. તમે હમતા નથી જતા ઈ પણ જાવ એટલે પાછું સહન નો થાય એટલે નથી જાતો. હા, સહન નથી થતો, નથી જાતો. બરાબર. આમાં હું સહન નો થયું? હાલો મને કહો તો આમાં તમને શું? એમાં સહન એટલે ફાળાનું ઢીકડું ને બધું સમજાણું એટલે. પણ તમે ક્યાં ફાળો દીધો તો તમે એની વાત કરો? મેં નથી દીધો ફાળો એમ. હા, તો તમારું પત્રિકામાં નામ તો ક્યાં હોય ને? તમારું નામ ક્યાં પત્રિકામાં? 11,000 રૂપિયા દીધા. કેટલા દીધા? તો પત્રિકામાં એને નામ કેમ નથી લખ્યું 11,000? હા, પણ તો ઈ તો કહું સાવ. તો ઈ તમારા આયોજક સમજવાનું હોય ને. તો પૂછો ને. હા, એને કયો હાલો તમે 11,000 દીધા હોય એનું કોન્ફરન્સ માં લઈ લ્યો છે. કોને આપ્યા હતા? કોને તમે જેને દીધા હોય કોન્ફરન્સ માં લઈ લ્યો. ઈવડે ભાઈ સુનિલભાઈ ડાંગર ને કોક ને લઈ લ્યો છે. ઓલા એ ભાઈ ઓલો કયો આપણે બોલો શું નામ એનું? પૈસા આપણે કેને આપ્યા? ઈ ને હા, નસીબ પટેલ. નસીબ ને આપ્યા. નસીબ ને નસીબ
હા લઈ લ્યો નસીબ ને હા લઈ લો. હું થોડો ઓળખું, તમે લાઈનમાં લઈ લો. મારે શું કામ છે તું લઉં તમે દીધા છે તમે જ લાઈનમાં લઈ લો. નસીબ ને તે દીધા ફલાણે દીધા. મેં તો દીધા હે કેમ હા, એટલે તમે ઉભા રહે તો એને કોન્ફરન્સમાં લઈ લો. હા તો લઈ લ્યો તમારો પાસે નંબર હોય મારી તો પાસે નંબર નથી, તમે દીધા છે. તો તમે મને શું કામ અટાણે ફોન કર્યો એ કયો નહીં તમે ઓલા જીતુભાઈ ને બિચારા તમે ઓલા નથી હા ઈ એ માણસ ને હા એ એમાં વધારે ડાયો થતો હતો એટલે તો ઈ ડાયો તમારી ભારી. હવે એનો મતલબ એવો નથી કે તમારા હાર કરો તો તમે સ્વાગત એટલે તમારું ન હારની કર્યું. માને આને મનસુખભાઈ હાર આપણે તમે જોતાય નથી હો તો તમે એને હું કામ માર્યો? તો જીતુ નું કામ માર્યો? ઈ આપણને ડોટે ડાયો વધારે થતો એટલે એમ તો ઈ એનો કલાકાર છે, એને જે કે એનું સન્માન ને એની વાતો કરવાની હોય. તમે લીસ્ટ દો એનું કરવાનું, કાંઈ તમારું સન્માન ન કરે તમે મારવા થોડું ઈ થોડું વ્યાજબી વાત છે. હવે સન્માન ની તો માને આને સન્માન આપણે જોતું જ નથી જો ભાઈ ભાઈ તો સીતુ નો વાક હું ઈ તમે કયો સીતુ વાળા નો હું વાક હતો? હે હા એ મને ખબર નહોતું મેં કીધું આ કાર્ય કરશે એટલે તો એ કઈ કાર્યકર છે એમાં લખેલું છે જીતુ વાળા હા લોકસભા પણ તો એ મને ખબર નહોતું મેં કીધું આ કાર્ય કરશે બરાબર કોક કાર્ય કરશે આનો એટલે કાર્યકર હોય તો તમારે એને એને થોડો સમજાવું. મરાય છે. હું કહું હાલો ઈ જીતુ વાળા ને કાર્યકર હોય તો કાર્યકર નહીં, તમે થોડા મારી શકો. કાર્યકર હોય એટલે એને મારી શકો એમ એવું કયો? હા ગાય તો થાય એવું ભાઈ આખી વાત એને તમે કઈ આંગળી કરી જ નથી. માત્ર તમારું નામ નો લેવાનું, તમારું સન્માન નો થયું એટલે તમે સીધું ઓલાને ઓલો બોલતો તો એને જ લાફો મારી લીધો એમ. તમારું કહેવાનું હું છે કયો નહીં મારું કહેવાનું એવું થયું કોઈના પ્રસંગમાં આવું બગાડવા ન જવાય એમ કહું. હા તો હું ક્યાંય જાતો જ નથી પણ નથી જતા આ ગયા એમાં એનો બિચારા જાહેરમાં લાઈમાં લાફો મારી લીધો એટલે તમે એવું માનો કે હું કઈક મળદ બની ગયો, હું કઈક દાદો છું એમ. કોઈ દાદુ નથી તો પણ દાદો ન હોય બરાબર. તો પછી ત્યાં બહાદુરી બતાવવા જવાય? કોઈના પ્રસંગમાં બહાદુરી બતાવવા જવાય? રાવણ હોય ઘરે રહ્યો ને શેર નો હવા હેર હોય જ આમાં હોય આખી ફરતા. ઈ તો તમને કહું છું, ઈ તો તમે ઈવડે હાલો ઈ કલાકાર હતો પણ ઈ જગ્યાએ બીજો હોત ના ઓરડીને એક વાર લઈ ગયા હોત તો તમે માર ખાત નહીં. હે હા એ તો ખાતા હા પણ તો પછી તો પહેલા તો ઈ તમે લાજ શરમ ના વગર ના હો તો તમારે ઈ તો કઈ પડી નથી કે અમે મારે તો માર ખાઈ લેવી. હવે મૂળ હું દારૂડિયા તો હું એનો મતલબ થયો. તમે મનસુખભાઈ બોલવામાં માન રાખો દારૂ માન મારે તો માર ખાઈ લઈને તો હું એમ કહું છું બરે તો પછી તમે તમારી મર્યાદા હોય તો ઈ માણસ મર્યાદા ભાઈ છે. જે માણસ મર્યાદા રાખતો હોય ઈ આવું કામ કરે નહીં, આવું કામ કરે ને મર્યાદા ન હોય ને. હા એ તો ન હોય હા તો ભાઈ હાલો તમારે જો એવું હોત તો તમે ન્યા કણે કોઈ માણસ માન સન્માન નું હોય જ્યાં સન્માન ન મળે તો આપણે અમે ત્યાં જતા જ ને. જો અમારું ક્યાંય અમે એમ થાય ને મારા નથી જવું તો અમે ત્યાં જઈએ નહીં, પણ ત્યાં જઈને ફવાડા ન કરીએ. અરે કહું તો સૌ ક્યાંય જાતો જ નથી ક્યાંય મને નથી જોયું જાતા તો આનું તો બગાડવા ગયા એવું થયું ને તો તમે તેનો પ્રસંગ બગાડવા ગયા હતા એવું કયો? બગાડવા કઈ નહીં તો પૂરું થઈ ગયું કામ દીકરી વહી ગયું તો પણ બધું છેલ્લે પૂરું થઈ ગયું તો વાત તો રહી ગઈ ને કોઈ ઓલા જીતુ વાળા ને ફલાણા ભાઈ લાફો માર્યો ને ઈ વાત તો અમે તમારું તો કર્યું. પછી મનસુખભાઈ પૂરું કરવાનું હોય કે બીજું કઈ હોય દીકરી વહી ગયું વાત પૂરી થઈ ગઈ તો ફલાણું ઢીકડું ઓલા લાકડી ગાલવાનું ઊંડી એકાબીજા એવું ગાલવાનું હોય એમ કહું છું. ઈ એનો પ્રશ્ન છે. ઈ ભલે ભવાઈ મંડળ રમાડે ને રામા મંડળ રમાડે ભવાઈ મંડળ રમાડે તો એમ હા તો તમારે શું લેવા દેવા? ઈ તો એને ખર્ચો કર્યો છે, એના ટ્રસ્ટે કર્યો છે, એના યુવાનો એ કર્યો છે. ટ્રસ્ટે તો મેં આપ્યા હતા 11,000 રૂપિયા તો તમે એવું આપ્યા તો હતા તમારા ઉપર તો તમે લાફો મારવાના દીધા હતા. તમે કહો એટલે તમારું કહેવાનું શું છે કયો ને મનસુખભાઈ બીજું તમે માહિતી એને તો તમે કહો છો મેં 11,000 દીધા હતા એટલે 11,000 દીધો એટલે તમે લાફો મારી શકો એવું કહો છો કે મેં તો લાફો મારવાના 11 દીધા હતા દીકરીઓને દીધા હતા. મનસુખભાઈ 11,000 રૂપિયા લખાવ્યા અને 25,000 રૂપિયા ઉડાડ્યા કેટલા લખાડ્યા એટલે યાર તમે લાફા મારી લ્યો તમે કઈ કહેવાનું નહીં. તમે ન્યા જઈને બેફામ ભૂંડા બોલો તમે કઈ કહેવાનું નહીં. એના માટે આપ્યા હતા કે એનો પ્રસંગ હારો કરવા માટે આપ્યા હતા? એમ શેના માટે તમે 11 પ્રસંગ આપ્યા સારો કરવા માટે જ આપ્યા હતા તો તમે એ સારું કર્યું છે. એટલે હારું પણ પછી કઈક માપ તો હોય ને વાત મનસુખભાઈ પૂરી થઈ ગઈ તમારે તમે સાંભળો, એનો પ્રસંગ પતી ગયો તો તમારે ત્યાંથી નીકળી જવાય ને. તમારે ત્યાં ક્યાં સીન નાખવાની જરૂર હતી? તમે સમજો છો તો તમારે હું ત્યાં સીન નાખવાની જરૂર હતી એમ હું કહું. કોઈના પ્રસંગમાં દારૂ પી અને આવા ભવાડા કરવા જવાય નહીં એવું મારું તમને જો મારી સાંભળો કે ઈ સમાજમાં બધે નાઈતે નાઈટમાં તમે બધે અહીંયા દાદાગીરીઓ કરો છો દાઢીયું મૂછ્યું નથી કરતા ત્યાં જઈને કદાચ લાફો મારો તો હમણાં ખબર હે હા કોક આ દાઢીયું નથી કરી દેતા આપણું ભોગવાન થાય ભાઈ અહીંયા ન પોગી ગયા આપણે ન પોગી ગયા તો એનો મતલબ એવો થયો કે આવા નબળા માણા હોય ત્યાં તમે તમારી બાઈની પાસે રાણા થઈને રખડો એનો મતલબ એવો થઈ ગયો ને નબળા માણસ મારે ગયો ને આપણે થોડોક બીજા પોગી શકીએ એટલે મતલબ આપડી ઘરવાળી પાસે રાણો થઈને આપડા એટલે ઘરે ને ઘરે જીતુ વાળા ને પાસે તમે લાફો મારી તમે એવું માની લીધું હું કઈક રાણો થઈ ગયો એવું માનું એમ તમારું કહેવાનું શું છે એ કયો ને મને હું તમને એમ કહું છું કે આવું કરાય નહીં એના માટે મેં તમને કીધું
મેં તમને એના માટે ફોન કર્યો કે આવું તમે કરવાથી તમે શું સાબિત કરવા ગયા હતા ન્યા આગળ? કે કરાય તમે- નહીં મનસુખભાઈ, પ્રસંગ પૂરો થઈ ગયો, બધું હકેલ લેવાનું હોય ને એમ કહું છું. ઈ આવો ભારે ભાઈ, ઈ હંકેલી લે કે નો હંકેલી લે તો એમાં તમારા શું લેવા દેવા? તમે ક્યાં એના આયોજક હતા? ઈ હંકેલી નો લે, તમે થોડા એના આયોજક છો, ઈ કમિટીમાં થોડા તમે છો. આયોજક તો નહોતા, ફાળો તો દીધો તો ને. તો તમારે નહોતો દેવો, તો તમારે નહોતો દેવો. તમે ત્યાં આગળ એવું કહો છો કે મેં 11,000 દીધા એટલે હું કહું એમ કરો, હું કહું એટલે પૂરું કરી દેવાનું, હું કહું એમ કરો, એવું તમે તમારી દાદાગીરી બતાવો એમ. એમાં કઈ ડોફોય ન હોય, કહું એમ કરવાનું ન હોય. તો તમે કહો છો કે મેં 11,000 દીધા હતા, તો તમે તો 11,000 દીધા એટલે તમે તો આખું ઈ પ્રસંગમાં બધે તમે જ પરણાવી દીધું એવું માની લીધું ને. ગાડા એટલે કૂતરું હાલી જાય ને આપણે એમ કહીએ કે આ બધું મેં કરી હાલિયા દીધું. માથે મારી ગયો, કાંઈ હું એવું કઈ કરતો જ નથી. સારું કામ ભૂંડું જ કરું હું. ના તો ભાઈ આપણે એવા પ્રસંગમાં જઈને કોઈનો પ્રસંગ બગાડાય નહીં. ઈ દીકરીઓમાં નો, એની કરતા તમે દાન નો દ્યો સારું લ્યો. આ દાન દઈને ભવાડો કર્યો અને દાન દઈને તમે કોકના ગોદડા ખીચ્યા તો એ સારું થોડું કર્યું એમ. એટલે આવું કામ ન કરાય. કોઈના પ્રસંગમાં જઈ અને આવા ભવાડા ન કરાય. હું તો કહું છું ભલે જે હોય તે, તમારી પાસે પૈસા હોય, સત્તા હોય, સંપત્તિ હોય તો તમારી પાસે રાખો ને, પણ કોકને દેખાડવાથી, કોકની પાસે બહાદુરી બતાવવાથી, એની પાસે દાદાગીરી બતાવવાથી, ક્યાંય સમૂહ લગ્નમાં જાય ત્યાં આગળ આપણે રાવણ થઈને રખડીએ, એ સારું થોડું છે. એ કે હાલિયા ક્યાંય જાતો જ નથી હું. હું તો તમને એટલે જ કહું છું કે અહીં નો આવ્યો તો ક્યાં ઈ વાંધો હતો એમ કહું છું. ના પણ આવતો જ નહોતો. આ તો મને વરી તો તમે ફોન કોને આવ્યો, વરી? તો તમે આવતો જ નહોતો. પણ એ પૈસા લીધા ને લખાવી દીધા મેં ઘણું, બસ પણ આવવા નથી બરાબર, થતું. હાલો તમે આ આવ્યા. તો તો એ મારો આવ્યા તો હારો પછી ભાઈ તમે એમાં તમારો- એ આવ્યા મારો તો તમે- હારો એમાં હતો ને મેમ્બર, એટલે હું ગયો તો સમજાણું. એના ફોન આવ્યા હતા ને, હું આમાં ક્યાંય જાતો જ નથી ભાઈ, સમજાણું. હું એમ કહું છું, ભલે- સમાજની માની ભોય હાથ પહેરે, હું આમાં ક્યાંય જાતો જ નથી, સમજાણું. એ તો તમારી હા. વાત આવી. ઈ તમે દઈ દઉં છોકરીઓના પૈસા સમાજમાં ગમે મને સારું લાગે દે, બાકી હું ક્યાંય જાતો નથી, સમજાણું. પણ નથી જાતા ઈ તમારા માટે ફાયદો છે. કેમ કે હા તમે એ જાઓ- ફાયદો જ છે. આ તો મારો હારો એમાં હતો ને મેમ્બર, એટલે હું ગયો તો. બરાબર, હાલો કયો બીજું. એટલે ભલે ઈ ગયા તો હું એમ નથી તમે ના પડતો, ગયા તો તમે તમારો જે તમે કેટલા વાગે લગો રોકાવું છે એટલા વાગે રોકાઈને પછી તમારે નીકળી જવું હતું ને. તો તમે હવાર સુધી રોકાણા ને હવારે તમે તમારો ગધાડો કરીને પછી ગયા એમ મારું કહેવાનું. એટલે આવું કરવાથી શું એમ, એનાથી શું તમે શું સાબિત કરવા માંગતા હતા એમ? કે હું દાદો છું એવું સાબિત કરવા માંગતા હતા? કોઈ દાદુ નથી આમાં. ગમે ને ગાડમાં કોક ગાલ દે અટાણે. તો પછી તો ઈ દાદુ કોઈ ન હોય. તો ભરે તો એને લાફો મારીને તમે શું એવું બતાવ્યું? હું કઈક પાણીયારો છું એવું સાબિત કર્યું એમ? તો એવી વાત કરો. તો તમે એમ કહો છો એને લાફો મારીને તમે તમારી કઈ બહાદુરી બતાવવાનું કામ કર્યું? હું એને એમ કેતો બંધ થા, બહુ સાંભળ્યું તારું બસ, એમ કેતો તો. ભલે ને ઈ એને કદાચ એનું કીધું હોય તો ઈ તો કાનમાં હા. કહી દેવાય. તો ભરે ઈ તો કાનમાં કહી દેવાય ભાઈ હવે તમારું હવે હા, ઈ તો એમાં લાફો મારવાની શું જરૂર એમ? પણ લાફો બે ફેર તો કીધું મેં કે બસ હાલો સાંભળો, પૂરું થઈ ગયું, હાલો ભાગો. તો એ આખી વાત યાદ બેઠો તો પાલો ઠેવાડી સ્ટેડ ઉપર. ઈ તમે નો કહી શકો સાહેબ. ઈ એને પૂરું કરવું કે ન કરવું, કેટલા વાગ્યે કરવું, ઈ તો આયોજકો ને એને વિચારવાનું હોય. તમે થોડા કહી શકો. હા તો આયોજકો ને ગાનમાં આંગળી કરવાની, પૈસા લઈને ગામના. સમજતા નથી પણ તમે સમજતા નથી. તમે એના આયોજક થોડા હતા. ગામના પૈસા લઈને પછી આંગળી કરવાની બધાને એમ. ગામના પૈસા લઈને તો તમે કોઈને 10,000 દબાવ્યો તો તમે 11,000 રૂપિયા દો, 5,000 દો અને તમે દીધા હોય તમારું કંકોત્રીમાં ક્યાંય નામ નથી. તમે તમારા હાથે કયો છો મેં દીધા છે? મને ઈવડે ને કીધું કે એને રૂપિયો દીધો નથી. કોણ કે? તમે 11,000 દીધા હોય તમારું નામ ન હોય તો તમે હવા સુધી કેમ સાના મુના બેઠા? ઈવડે ને કોઈ તમારું સન્માન ન કર્યું હા તો કંકોત્રીમાં તમારું નામ નથી. હા પણ એ તો કહું છું. આપા તો ઈ તમે દીધા જ નથી. ઈ તો તમે કયો છો કે 11 દીધા છે. એટલે નથી એમ કેવો ને તમારું. એટલે તો દીધા હોય તો કંકોત્રીમાં નામ હોય, એમાં જેને એક નકલી લખાવી હોય ઈ નહીં નામ હોય, અને 11,000 વાળાનું નામ નહીં તો ઈ કેમ થાય? ઓલો નસીબ નામ ઉભા રહ્યો લાઈન માં લો. હા એમ કહું છું. ઓલા નસીબ ના નંબર દે, ઉભા રહ્યો હો શાંતિ. હા લાવ ઓલા કંકોત્રી માં છે, લઈ લેતો. લાવી કંકોત્રી માં બારમાં મારી કંકોત્રી પડી માં લઈને દે એમાં છે. હૈડા હાલો ને એ અંજાર હવે મોત્યા નહીં રે મળી ગયા. હાલો ને એ હવે રે મોતીડા નહીં તો જડે. લાઈટ વહી ગઈ હું ઉભા બોલતા
એ પીતો નહીં હો, લઈને નીકળી જાય જા. તમારો कॉल होल्ड पर મૂકવામાં આવ્યો છે कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો कॉल होल्ड पर મૂકવામાં આવ્યો છે कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો कॉल होल्ड पर મૂકવામાં આવ્યો છે कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હલો હલો, હા બોલો બોલો. ઉપાડતો નથી ફોન ભાઈ. કાંઈ વાંધો નહીં, ઉપાડે. પણ હવે ભાઈ નામ ભૂલી ગયો તમારું પાછું. પથ્થરભાઈ, તમારું નામ હા. ભૂલી ગયો પાછું. હાલો, હા, એ તમારું નામ પાછું ભૂલી ગયો. હું તમારું નામ ઉપાડ્યો, કીધું. આવ્યો ફોન ઉપાડ્યો, લાઈન માં લો. હા. બોલો બોલો મનસુખભાઈ. મજામાં? બસ મજા મજા હો ભાઈ. ઓલા ભાઈ યાર પછી મારે વાત થઈ ગઈ હતી એનો વિડીયો આજકાલ ચડાવવાનો, પણ મેં કીધું તમારી યાર પાછો ટેલી કરી લઉં. કોનો? ઓલા આપણે જીતુ વાળાનો ઓલા માર્યો તો, હું નામ ઓલાનું? હા, તમે નંબર આપ્યા હતા. વિનેશ 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 એવું કઈ. હા, વિનેશભાઈ હારે વાત કરી લીધી. હા એ મને ફોન તો હતો કોકનો, હવે કોણે કર્યો તો મને આઈ ગયો નથી. હા. એ કે મનસુખભાઈ ફોન તો કર્યો હતો કે છે, હારો ગબગબાયો હતો કે. તે પછી તો એ જીતુ ને વાં ભેગો થયો હતો સમજ્યા. હા. કોઠારીયા હતું ને રામા મંડળ. હા. હા, ન્યા એને કઈક ભેગો થયો હતો. ન્યા પછી મારી ભૂલ થઈ ગઈ, આમ છે ને તેમ છે ને એવું બધું કર્યું. એ મને જીતુ વાળાનો ફોન આવ્યો હતો. મને કે ભાઈ અહીંયા ભેગો થયો તો કે છે, મારી યાર માફી માંગી ગઈ છે, પૈસા ઉડેડા. હા, પણ ઈ રેકોર્ડિંગ વાયરલ કરવું હતું એટલે મેં કીધું પહેલા છે ને મારે, પણ હમણાં નવરા નહોતા ભાઈ, એમાં કઈ કરી. ઓલા બાપા ગુજરી ગયા કા તમારે ત્યાં આશ્રમ હતા ઈ? હા, રહેતા હતા ને બાપા. એનું હમણાં સંતવાણી ભજન ને ભોજન રાખવાના છે. હા, તમે બધા પછી હાપર થઈને બધા ગ્રુપ આવો. પાકું આવીશ. કેમ કે આ નિરાધાર માણસો વાં એનો દાડો હારો કરવો જોઈએ. હા એમ, ના એ 100% ની વાત. જેની વાહ બધાય હોય ને એની વાહ તો બધાય કરે. જેની પાસે કોઈ, જેની વાહે ન હોય એની વાહે કરવામાં. એવા ભજન ગાવા છે ને એવા ભજન ગાવા છે ને તે ઢોલકા તોડી નાખવા છે. ઢોલકે ભજન ગાવા છે. બાપુ ને ઢીમડા ઉપડે એવા. ઢીમડા બાપુ ને મહાણમાં બેઠા બેઠા એમ થવું છે કે ના મનસુખભાઈ કર્યું કે કા. મેં કીધું તમને, તમે આયોજક હતા એટલે તમને તમારા પુરાવા માટે તમને ફોન કર્યો, અને આજે રેકોર્ડિંગ કરશું ભાઈ મનસુખભાઈ રાઠોડ. અને તમે આપણે જે મને હું તો હતો જ નહીં ને, એટલે મેં પાછું પુરાવા નહોતા ને, એટલે નકર પાછું પુરાવા બધે પાછું ઓલું કટકો એનો વાયરલ કર્યો હતો ને. ઈ કટકો કોણે વાયરલ કર્યો હતો? જીતુ વાળાને લાફો માર્યો. ઈ તો આપણે ઓલા લાઈવ માં જ આવ્યું હતું એમને. લાઈવ માં આવ્યું હતું, પણ એનો એટલો કટકો કાઢીને કોઈ કે વાયરલ કર્યો હતો. એને આપણે કટકો કાઢવાનું કીધું હતું એમ કે. હા, પણ એ કે સુનિલભાઈ મેં કાઢી જ નાખ્યો છે, 24 કલાક પછી નીકળે કે ત્યાં સુધીમાં વાયરલ થઈ ગયો હોય. ઓલો સ્ટાર ફોટો ફિલ્મ વાળો હતો, યોગેશ ધારી વાળો. હા, ઈ તો એમાં એનો તો વાંક નથી, પણ આને એમાં કાંઈ ઘટવા દીધું નથી ભાઈ. વિનયભાઈ ને એમ આયકા કીધું કાકા કોઈનો પ્રસંગ બગાડવા જવાય. હા, તું ડોન સમજે તો. અને પાછું એમાં કેવું હતું ખબર છે મનસુખભાઈ? ઈ ભાઈ તો આમાં કેવું હોય, તમે નું આપણે બે ભેગા છીએ બરોબર. હવે આપડા બે ના નામે ગ્રુપ હાલે છે. હવે મેં તમને કીધું હોય મનસુખભાઈ આનું ઓનલાઈન કરી દેજો તો, એટલે એ ઓનલાઈન કર્યું. એ ભાઈ ને એમ કે મેં ખુદે દીધું છે એમ. એની વાત થઈ, ઈ ઓનલાઈન કરાવ્યા હતા ને, એની હારે કોન્ફરન્સ માં વાત થઈ ગઈ હતી. દીપક આરે. હા, દીપકભાઈ હારે વાત થઈ ગઈ. દીપકભાઈએ કીધું ઈ પૈસા 11 તમારા નહોતા,
હા ઈ પૈસા જે ગ્રુપના મેમ્બર છે પ્રમુખ એને દેવાના હતા. માત્ર હા, તમે એમ. એની પાસે માંગતા હતા ને તમે ગૂગલ કર્યા ને એની માથે ઓટીને કીધું મેં 11 દીધા. હા એમ એવું હતું. એવું થોડું હાલે. તો અને એ તો આપણે એને કીધું તું ત્યારે કીધું તારા પૈસા ભાઈ તું લઈ જા પાછા કીધું હાલ. ના ઈ એના નહોતા. ઈ જે વચમાં જેને આપ્યા હતા ને ઈ ભાઈ હા. હારે આ દીપકભાઈએ કોન્ફરન્સમાં વાત કરાવી હતી. હા એવું જ હતું અમારી એમ. પાસે ઓન બધાય પુરાવા હતા. એ દીપકભાઈ ને આપણે બીજા દિવસે કીધું મને કે સુમિતભાઈ આપણે કઈ પૈસા આ હાટું આપણે સન્માન હાટું કે આપણે પૈસા નો દેતા હોય કે છે. મેં તો આ તમારા પાર્ટનર ને કદાચ એવું હોય કીધું એમ અને કીધું આપણે તમે આવ્યા તમારું સન્માન કર્યું જ તું ને ભાઈ નહોતું કર્યું કીધું તો કે હા એમાં ક્યાં કઈ વાત જ છે યાર. કાંઈ વાંધો નહીં. હવે તમારો ફોટો એક મોકલજો. હા અમે YouTube માં અત્યારે ઈ ભાઈ હાલો, વાળું recording મૂકવાનું. નાખી દો હાલો. ઓકે. તો મિત્રો વિનેશભાઈ જે સમાજ વિશે ગાળ્યું બોલ્યા છે તે બાબતે તમારો શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો.